તમને ક્યાંય નહીં જવા દઉં. અંદર જે કંઈ પણ થયું છે તો અજાણતા થયું છે ને. એક માણસ મર્યો છે, મને જવા દો, મારો આમ રસ્તો નહીં રોકો, નહીંતર એના બહારથી હું મરી જઈશ. ના 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 મોટી બા, હું તમને નહીં જવા દઉં. ના મોટી બા, પ્લીઝ પ્લીઝ મોટી બા, 5 મિનિટ, ખાલી 5 મિનિટ તમે શાંતિથી વિચારો. 5 મિનિટ પછી પણ જો તમને એવું લાગે કે તમારે હજી પોલીસ સ્ટેશન જવું છે તો તમે જતા રહેજો, હું તમને નહીં રોકું. પણ પ્લીઝ 5 મિનિટ રોકાઈ જાઓ. તમે અંદર ચાલો પ્લીઝ મોટી બા, પ્લીઝ રોકાઈ જાઓ. તોનીત આપણે બહુ જ મોટી મુસીબતમાં ફસાઈ ગયા છીએ. ચિરાગ, તું ચિંતા ના કર બેટા. અરે ગુનો તો મેં કર્યો છે ને, તમે લોકોએ તો કંઈ નથી કર્યું. ને આ મોન્ટીભાઈ આપણા ઉપર હુમલો કરવા આવ્યા હતા અને આપણે આ બંદૂક આમથી આમ ગોળી છૂટી ગઈ એમાંથી. નહીં મોટી બાપ, જે થયું છે સંજોગો વસાર થયું છે. અને તમે એવું સમજી લો કે એ મારા પર ગોળી ચલાવવા ગયા અને ભૂલથી મારાથી જ એમને ગોળી વાગી ગઈ, તો એમાં પોલીસ સ્ટેશન જવાની ક્યાં જરૂર છે મોટી બા? પણ ચિરાગ, ગુનો મેં કર્યો છે તો તું એને શું કામ કબૂલ કરીશ? અરે જો ગુનો મેં કર્યો હોય તો સજા પણ મને મળવી જોઈએ ને બેટા. મોટી બા, એ માણસ ખરાબ હતો, આપણને બધાને મારવાના ઈરાદે અહીંયા આવ્યો હતો. મોટી બા, તમે જાણી જોઈને ગોળી નથી ચલાવી. આ વાતને અહીંયા જ દબાઈ દઈએ. મોટી બા પ્લીઝ, આ વાતને પોલીસને જાણ કરવાની કોઈ જરૂર નથી. એ ગુનો કર્યા પછી એને છુપાવો ને એ બીજો ગુનો બને છે. આપણે પોલીસને તો જાણ કરવી જ પડશે. મોટી બા, એકવાર તો વિચાર કરો. મારે કંઈ જ નથી સાંભળવું ચિરાગ. હું ખોટાનો સાથ ક્યારેય નહીં આપું. મારે હમણાં જ પોલીસને ફોન કરવો પડશે. મોટી બા, તમે ખાલી 5 મિનિટ મારે તમારી સાથે એકલામાં વાત કરવી છે. એના પછી પણ જો તમારે પોલીસ સ્ટેશન જવું હોય તો હું તમને નહીં રોકું, હું તમને બિલકુલ નહીં રોકું. પણ ખાલી 5 મિનિટ પ્લીઝ મોટી બા, તમે અંદર ચાલો પ્લીઝ. 5 મિનિટ. મીરા, 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 મીરા. મોટી બા, આ બધું શું થઈ ગયું? મોટી બા ક્યાં છે? મીરા, મોટી બા ઘરમાં જ છે. મારે એમની પાસે જવું છે. ના મીરા, પહેલા તું તારી જાતને સંભાળ. હવે શું કરીશું? એની તો મને ખબર નથી, પણ તું હમણાં મીરા પાસે બેસ. મને એકવાર મોટી બા પાસે જવા દો. હું એમને પાસે નહીં જઉં ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. જવા દો. મીરા, આ કહ્યું ને તને મીરા. અરે નથી જવાનું. મીરા, તું બહુ જ પોચા હૃદયની છે અને લાગણીશીલ પણ. હું નથી ઈચ્છતી કે હમણાં તું ત્યાં જાય અને ત્યાં જે થશે એની જાણ હું તમને કરીશ ને. પરી, તું હમણાં મીરા કાકી પાસે બેસ. હા, મોટી બા, મીરા કાકી, મોટી કાકી. મોટી બા પ્લીઝ 1 મિનિટ મારી વાત સાંભળી લો. ચાલો મોટી બા પ્લીઝ. નીચે મોટી બા બેસો. મોટી બા પ્લીઝ એકવાર મારી વાત તો સાંભળી લો. બોલ, શું વાત કરવી છે? પહેલા તો તમે થોડા શાંત થઈ જાઓ. શાંત થઈ જાઉં? અરે શાંત કેવી રીતે થવું? આ ઘરમાં એક માણસ મર્યો છે અને તું કહે છે હું શાંત થઈ જાઉં? મારે આ વાતની જાણ પોલીસને કરવી પડશે. મોટી બા જુઓ છો. એક મિનિટ બેસો 1 મિનિટ મારી વાત સાંભળો. જુઓ, તમે સૌથી પહેલા તો ઇન્દુ આંટીને ઘરમાં રાખવાની જીદ કરી તો હું તમારી સાથે સહેમત થઈ, બરાબર? પછી ઇન્દુ આંટી તમારો જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો પણ તમે એમને બચાવીને એમની સારવાર કરાવીને આ ઘરમાં લઈને આવ્યા. હું તમારા એ વિચાર સાથે પણ સહેમત થઈ કારણ કે તમે સાચું કરી રહ્યા હતા. પણ એકવાર વિચાર કરો, ઇન્દુ આંટી તમારો જીવ લેવા માંગતા હતા, પછી એમના ભાઈ આવ્યા ને એ પણ તમારો જીવ લેવા માંગતા હતા. હવે થોડો વિચાર કરી જુઓ કે જો એ ગોળી ના ચાલી હોત અથવા તો બંદૂકની દિશા બદલાઈને તમને ગોળી વાગી ગઈ હોત તો? થોડો વિચાર કરી જુઓ. અને એ માણસ કેવા છે તો તમે જાણો જ છો ને. તો એમના મર્ડરના અપરાધમાં તમારે શું કામ તમારી આખી જિંદગી જેલમાં વિતાવી છે? આપણો કોઈ ઈરાદો તો નહોતો ને એમને મારવાનો. આપણે જાણી જોઈને કંઈ નથી કર્યું. આ તો આકસ્મિક રીતે થઈ ગયું છે. એટલે પ્લીઝ આપણે પોલીસને આ વાતની જાણ ના કરવી જોઈએ પ્લીઝ. સરગમ, તું આ બધું કહેવા માટે મને અહીંયા લઈ આવી છે? ના 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 ના, મારે છે ને મારે તમને કંઈક બતાવવું પણ છે. શું? મોટી બાપ, તમે ખાલી 1 મિનિટ અહીંયા રહો, મારે તમને કંઈક બતાવવું છે. એક જ મિનિટ. સરગમ, સરગમ, દરવાજો ખોલ સરગમ.
શું કરે છે તું? મોટી બા, જો આવું નહીં કરું ને તો તમે પોલીસ સ્ટેશન જતા રહેશો. અરે તું ખોટું કરી રહી છે સરગમ, દરવાજો ખોલ. સરગમ, તું મારા સિદ્ધાંતોની વિરુદ્ધ જઈને બધું કરી રહી છે. આવું નહીં કર સરગમ, ખોલ દરવાજો. મોટી બા, મને માફ કરી દેજો, પણ અત્યારે તમને રોકવા માટે મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. એટલે જ્યાં સુધી અમે લોકો બીજું કંઈ ના વિચારી લઈએ ત્યાં સુધી તમારે અહીંયા જ રહેવું પડશે. આઈ એમ સોરી મોટી બા, આઈ એમ સોરી. સરગમ, દરવાજો ખોલ. અરે ચંપક અંકલ, તમે અહીંયા કઈ કામ હતું? હા, તમારા ઘરમાંથી ગોળીબારનો અવાજ આવ્યો ને, શું થયું શું? અમારા ઘરમાંથી ગોળીબારનો અવાજ? ના, એવું કશું જ નથી. એવું કશું જ નથી. એમ એવું નથી તો પછી મને મારી નજરે જોઈ લેવા દો. અરે પણ અરે ચંપક કાકા, તમારી કોઈ ગેરસમજ થતી હશે. અરે આવી કઈ થોડી ગેરસમજ થતી હોય. અરે તમને ગોળીબારનો અવાજ આવ્યો? અરે અહીંયા કોઈ ગોળીબાર થયો નથી. અને ઘરમાં કેવી રીતે ગોળીબાર થાય? અરે ક્યાંક ફટાકડા ફૂટ્યા હશે એટલે તમને એવું લાગ્યું કે અહીં ગોળીબાર થયો. એમ? અરે હું ચંપક છું, ચંપક. ઉડતા પંખીઓના પાંખો ગણી લઉં છું અને તમે બધા મને ખોટું બોલો છો. અરે ઉભા રહો. ચંપક અંકલ, અરે તમને ખોટા નથી પડતા, બસ સાચું સમજાઈએ છીએ. હા, જો આનું રબર ગાયબ થઈ ગયું હતું એટલે કુકર ફાટ્યું, એનો અવાજ આવ્યો એટલે તમને એવું લાગ્યું હશે, બીજું કઈ નહીં. હા, અચ્છા એમ? હા, એનો જ અવાજ હતો. જોઈ લીધું બધું? હા, જોઈ લીધું. તો પછી જવાના કે જમીને જવાના? હા. પણ મોટી બા છે ક્યાં? એ એમના રૂમમાં છે. શું થયું? કઈ સમજાયું નહીં? અરે તને બધું પછી સમજાય છે ને અમે. અયાન, તું અંદર જઈને આરામ કર. તારે આરામની જરૂર છે બેટા. ઠીક છે. શું થયું છે? લજ્જા બહુ, પોખરાજ, દરવાજો ખોલો. સરગમ, મોટી બા. સોરી રજા આંટી, પણ મોટી બા પોલીસ પાસે જવાની બહુ જ જીદ કરી રહ્યા હતા એટલે મેં એમને રૂમમાં બંધ કરી દીધા છે. તો હવે આપણે શું કરીશું? સૌથી પહેલા તો મોન્ટી અંકલની ડેડ બોડીને ક્યાંક સંતાડવી પડશે. પણ આ બધું આપણે કેવી રીતે કરીશું? રજા આંટી, પહેલા દરવાજો તો જઈને બંધ કરી આવો. મીરા બહુ, ધ્વનિ, સરગમ, ખોલો દરવાજો. પોખરાજ અંકલ, તમે જલ્દી જઈને સ્ટોર રૂમનો દરવાજો ખોલો. આપણે આ બોડીને ત્યાં સંતાડવી પડશે. મારાથી ગુનો થયો છે, પોલીસ સ્ટેશન તો મારે જવું પડશે. દરવાજો ખોલો. લાગે છે પાછો પેલો ચંપક આવ્યો. હું જઈને દરવાજો ખોલું છું, ત્યાં સુધી તમે લોકો આને ઠેકાણે પાડો.
મોટી બા ઉર્ફે કુંદન ઝવેરી ક્યાં છે? મોટી ભાનું તમારે શું કામ છે? એમની વિરુદ્ધ મોન્ટી મકવાણાએ ફરિયાદ કરી હતી, અટેમ્પ્ટ ટુ મર્ડર. શું? હા, મોન્ટી મકવાણાએ મોટી બા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. એટલે અમારે તો અમારી ફરજ પૂરી કરવી પડે કે નહીં? નહીં તો પછી બધા એમ કે તમે તો તમારી ફરજ પૂરી કરતા જ નથી. અને એમની ફરિયાદ મુજબ મોટી બાએ ઇન્દુમતી બહેનનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો છે. અરે હિન્દુ આંટીનો એક્સિડન્ટ થયો હતો અને મોટીબાએ એમનો જીવ બચાવ્યો અને પછી હોસ્પિટલ લઈ ગયા, એમની ટ્રીટમેન્ટ કરી અને પછી ઘરે લઈને આવ્યા. તમે કહો છો એ તો ઠીક છે, પણ એકવાર હું મોટી બા અને મોન્ટી મકવાણાના મોઢે સાંભળી લઉં. મારે મોટી બા અને ઇન્દુમતી બેનને મળવું છે, એમનું સ્ટેટમેન્ટ લેવું છે. પણ આ બધામાં મહત્વની વાત એ છે કે મોન્ટી મકવાણા ક્યાં છે? એ અહીંયા નથી. તમે કેમ એવું કહ્યું કે અહીંયા નથી? મેં ક્યારે એવું કઈ કહ્યું? મારે ચેક કરવું પડશે. એક મિનિટ, તમે આ રીતે ઘરની અંદર ના ઘૂસી શકો. સર્ચ વોરંટ છે તમારી પાસે? મારે સર્ચ વોરંટની જરૂર નથી. તો તમે ઘરની અંદર નહીં ઘૂસી શકો. વચ્ચેથી હટી જાઓ, નહીતર છે ને પોલીસના કામમાં દખલગીરી કરવાના આરોપમાં છે ને કેસ થશે તમારા પર. તમે આવું કેવી રીતે કરી શકો? તમારી હિંમત કેવી રીતે થઈ? તમે પોતાની જાતે સમજો છો શું? ઇન્સ્પેક્ટર થયા તો પોતાની મનમાની કરશો? જોઉં છું કે તમે ઘરની અંદર કેવી રીતે ઘૂસો છો. તમારી પાસે વોરંટ છે? જો તમારી પાસે સર્ચ વોરંટ નથી તો તમે ઘરની અંદર નહીં ઘૂસી શકો. વોરંટ જોઈએ છે ને તમારે? હે, સર્ચ વોરંટ આવી રહ્યું છે. પણ અત્યારે મારે મોટી બા સાથે વાત કરવી છે અને એના માટે મારે કોઈ વોરંટની જરૂર નથી. ઉભા રહો, મારો વોરંટ જોઈએ છે ને? સર્ચ વોરંટનું શું થયું? જલ્દી મોકલો અહીંયા. હા, જલ્દી. હમણાં વોરંટ આવશે અને ઇન્સ્પેક્ટરને ખબર પડી જશે કે મોન્ટીની બોડી તો ઘરમાં જ છે. બસ થોડી જ વાર પછી તમારા બધાની ચોરી છે ને પકડાઈ જશે. હા, ઇન્સ્પેક્ટર સાહેબ, અમારી પેલી ફરિયાદનું શું થયું? મારા દીકરાની મને કોઈ ઉપાડી ગયો છે. એ પ્રેગ્નન્ટ છે, એની અમને ચિંતા છે. અત્યારે મારા માટે એ મુદ્દો મહત્વનો નથી. તમે કહ્યું તું ને કે તમારો દીકરો પાછો આવી ગયો છે, તો એને જ પૂછો કે તમારી વહુ ક્યાં છે. અત્યારે મારા માટે અગત્યની વાત એ છે કે મોટી બા સાથે વાત કરવી છે. મોટી બાને બોલાવો. બહુ જ ખોટું કર્યું સરગમે, પણ હું ચૂપ નહીં રહું. ક્યાં સુધી પૂરીને રાખશે મને? જે ગુનો મેં કર્યો છે એની સજા તો મારે ભોગવવી પડે ને. મોટી મીરાબાઈ, આ તો મોટી બાનો અવાજ છે. અંદરથી કેવી રીતે આવી રહ્યો છે? મોટી બા, મોટી બા, તમે અહીંયા કેવી રીતે આવ્યા? મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા. તમારી વહુ ગાયબ થઈ છે એ તો અમે શોધીશું જ, ચિંતા ના કરો.
એક પછી એક બધાનો વારો આવશે. પહેલા મોટી બાને બોલાવો. એમની તબિયત સારી નથી. એ તમને આજે નહીં મળી શકે, તમે કાલે આવજો. હા, એમની તબિયત બહુ જ ખરાબ છે. તમે એમનું સ્ટેટમેન્ટ પણ લઈ શકો તો એવું હોય તો તમે કાલે આવો ને. બિરજુ હજુ સુધી આવ્યો કેમ નહીં? સર્ચ વોરંટ વગર હું વધારે બેસી પણ નહીં શકું. સર, આઈ થિંક તમારું સર્ચ વોરંટ હજુ આવ્યું નથી. એટલે બેટર એ જ છે કે તમે કાલે સર્ચ વોરંટ લઈને આવો અને કાલે જ મોટી બાને મળો અને કાલે જ બધું ચેક કરી લો. સરગમ, 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 મેં તારી પાસેથી આવી અપેક્ષા નથી રાખી. વાહ વાહ વાહ. તમે લોકો તો એમ કહેતા હતા કે મોટી બાની તબિયત સારી નથી. હે સાહેબ, હું તમારી પાસે જ આવતી હતી. મોટી બા, તમે શું કામ રૂમમાંથી બહાર આવ્યા? એક મિનિટ. એ મને કઈ કહેવા માંગે છે? એના આડે નહીં આવો. એમને વાત કરવા દો. સાહેબ, જો તમે કંઈ પણ કહ્યું છે તો તમને મારા સમજે. આ એક ભ્રષ્ટ ઇન્સ્પેક્ટર છે. આપણે બધા પછી વિચારી લઈશું ને કે શું કરવું છે, પણ અત્યારે નહીં. આખો પરિવાર મુસીબતમાં આવી જશે. પ્લીઝ. ઓ મેડમ, હા, મોન્ટી મકવાણાએ તમારા વિરુદ્ધ ફરિયાદ કરી છે. એના વિશે તમારું શું કહેવું છે? એનું કહેવું છે કે તમે એમની બેનનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો. ના ના સાહેબ, ખોટી વાત છે. ઇન્દુબેનનો એક્સિડન્ટ થયો હતો તો હું જ એમને હોસ્પિટલ લઈને ગઈ હતી. મેં જ એમની ટ્રીટમેન્ટ કરાવી હતી સાહેબ, ને અત્યારે એમને ઘરે રાખ્યા છે મેં મારા. તો પછી મોન્ટીએ તમારા વિરુદ્ધ ફરિયાદ કેમ કરી? કઈ કઈ ગેરસમજ થઈ હશે સાહેબ એમની. મોન્ટી મકવાણા અહીંયા આવ્યો હતો? હા, હા, એટલે આવ્યા હતા પણ પછી જતા રહ્યા. હવે શું કરીશું? મોન્ટીભાઈની બોડી રૂમમાં છે, જે રૂમમાં ઇન્દુબેન છે. આ ઇન્સ્પેક્ટર સાહેબને જવાનું કહેશે તો? સારું, સૌથી પહેલા મારે ઇન્દુમતી બેનને મળવું છે. ક્યાં છે? ક્યાં છે? ચાલો, મળાવી દઉં છું.